નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। ભરૂચ શહેરમાં એક શરમજનક અને હૃદયદ્રાવક ઘટના બહાર આવી છે, જેમાં શહેરના ધોળીકુઈ બજારના મારવાડી ટેકરા નજીક શ્વાનના મોઢામાં નવજાત બાળકનો મૃતદેહ લઈને ફરતા લોકોએ જોઈને ચોંકી ઉઠ્યા હતા। પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ કરતા નજીકની હોસ્પિટલમાંથી આ ઘટના બહાર આવી હતી, જેમાં સફાઈ કર્મચારીઓને દફન વિધિ કરવા માટે આપેલા નવજાત બાળકના શિશુનો મૃતદેહ કોઈકને આપી દેતા તેણે પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને કચરામાં ફેંકી દીધો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે બંનેની અટક કરી છે અને આ કરુણ હૃદયદ્રાવક દ્રશ્યને ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ભરૂચ શહેરમાં શુક્રવારના રોજ માનવતાને શરમમાં મૂકી દે તેવી કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી। શહેરના રોટરી ક્લબ પાછળ આવેલ મારવાડી ટેકડા ચોક વિસ્તારમાં તાજું જન્મેલા નવજાત બાળકનો તેજ દેવાલ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ધોળીકુઈ બજાર આવડિયાવાડ ટેકરા વિસ્તારમાં રહેતા એક વેપારીએ મારવાડી ટેકરા ચોક નજીક એક શ્વાનને તેના મોઢામાં કોઈ વસ્તુ લઈને જતા જોયું। શંકા જતા તેણે શ્વાનને ભગાડ્યો, જો કે નજીક જઈ જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે શ્વાનના મોઢામાં તાજું જન્મેલું નવજાત બાળક હતું। આ દ્રશ્ય જોઈ આસપાસના લોકોમાં રેડાટી ફેલાઈ હતી। પોલીસને જાણ કરતા જ નવજાત બાળકના મૃતદેહનો કબજો મેળવી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ડિવિઝન પોલીસ મથકના પીઆરએન વસાવના માર્ગદર્શન હેઠળ સ્ટેશન ચોકીના પીએસઆઈ એનવી પટેલ તથા હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ અને વિશાલભાઈ સહિતની ટીમે સતત તપાસનો ધમધમાટ શરૂ કર્યો। મહત્વની કડી મળી, જેમાં તે જ વિસ્તારની એક હોસ્પિટલમાં તાજેતરમાં થયેલી એક પ્રસૂતિ અંગે માહિતી મળતા હોસ્પિટલમાં તપાસ શરૂ કરી। શરૂઆતમાં હોસ્પિટલ સંચાલકો દ્વારા સ્પષ્ટ માહિતી આપવામાં ન આવી, પરંતુ પોલીસની કડક પૂછપરછ બાદ ખુલાસો થયો કે વાગરા તાલુકાના દહેજ વિસ્તારની રહેવાસી મહિલાની ત્યાં પ્રસૂતિ થઈ હતી, તેથી પોલીસે મહિલાને શોધી કાઢીને પૂછપરછ હાથ ધરી। પરિવારજન અથવા અન્ય કોઈ વ્યક્તિ અંતિમ વિધિ માટે ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલમાં ફરજ બજાવતી સફાઈ કર્મચારી મીનાબેન વસંતભાઈ સોલંકી અને ગંગાબેન ભીખાભાઈ સોલંકીને બાળકની દફનવિધિ માટે 4,000 રોકડા તથા ₹200 રિક્ષા ભાડા પેટે આપ્યા અને ત્યારબાદ તે પોતાના ઘરે જતી રહી। પોલીસે બંને સફાઈ કર્મચારીઓની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો। બાળકની દફનવિધિ કરવાને બદલે એક મહિલાએ મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના સ્થળે ફેંકી દીધો। ત્યારબાદ તે થેલી એક શ્વાન પોતાના મોઢામાં લઈને ફરતો જોવા મળતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો। સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટામાં ગત રાત્રિના જોરદાર વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ જિલ્લામાં ખાબકી ગયો હતો, જનજીવનને અસર થવા પામી હતી। ભરૂચ અને હાંસોડ પંથકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ભરૂચ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ નોંધાયો। જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી। ખાસ કરી ભરૂચ અને હાંસોડ વિસ્તારમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। હવામાનમાં આવેલા અચાનક પલટાના કારણે લોકોને ગરમીથી રાહત મળી। જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો। જિલ્લામાં નોંધાયેલ વરસાદના આંકડા મુજબ જંબુસરમાં 6 મિલીમીટર, આમોદમાં 9, વાગરામાં 20, ઝઘડિયામાં 1 મિલીમીટર, અંકલેશ્વરમાં 7 મિલીમીટર, વાલિયામાં 1 મિલીમીટર અને નેત્રંગમાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે। પ્રી મોન્સૂન વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા, તેજ પવનના કારણે લોકો સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ રહેવાની અને છૂટાછવાયા વરસાદની આગાહી છે। અંકલેશ્વર શહેરના ભરૂચી નાકાના નાણાંની અધૂરી કામગીરીને લઈને વિપક્ષના નગરસેવકોએ સવાલો ઉઠાવી સફાઈ અને અધૂરી કામગીરીને પૂર્ણ કરવાની માંગ કરી છે। અંકલેશ્વર શહેરમાં ચોમાસા પૂર્વે હાથ ધરાયેલી પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નાળાના નવીનીકરણની કામગીરી હજુ સુધી અધૂરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। વિપક્ષે પાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવતા તાત્કાલિક ધોરણે નાળાની સફાઈ અને બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નાળાના નવીનીકરણનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, તેમ છતાં સ્થળ પર હજુ પણ તૂટેલા સ્લેબ દૂર કરવામાં નથી આવ્યા। ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે તો ભરૂચી નાકા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે। કોંગ્રેસના નગરસેવક બખ્તિયાર પટેલે આ મુદ્દે પાલિકાની કામગીરીની ટીકા કરતા જણાવ્યું કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે, જ્યારે વાસ્તવિક સ્થિતિમાં અનેક મહત્વપૂર્ણ કામો હજુ અધૂરા છે। તેમણે ચોમાસા પહેલા નાળાની તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાળિયાએ જણાવ્યું હતું કે નાળાની અધૂરી કામગીરી પૂર્ણ કરવાની તેમજ કાંસ અને નાળાની સફાઈ કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે। પાલિકા દ્વારા ચોમાસા પહેલા તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। કરોડોના ખર્ચે હાથ ધરાયેલી નાળાની નવીનીકરણ યોજના શહેર માટે લાભદાયી સાબિત થશે કે પછી વરસાદી પાણીના નિકાલની નવી સમસ્યા ઉભી કરશે, તે અંગે સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે। હવે ચોમાસા પહેલા પાલિકા બાકી રહેલી કામગીરી કેટલી ઝડપથી પૂર્ણ કરે છે તેના પર નાગરિકોની નજર મંડાઈ છે। અંકલેશ્વર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। હમણાં જ હાલમાં જ જલારામ મંદિર પાસે જે નાળો બન્યો છે એ નાળાની યોગ્ય સફાઈ થયેલ નથી। એકલું ભ્રષ્ટાચાર દેખાઈ રહેલું છે। એ પછી M29 જે કાંસ છે, જે વરસાદી પાણીનું કાંસ છે, જેમાં જીઆઈડીસી ને બધા વિસ્તારનું પાણી એ કાંસમાંથી નીકળે છે, એ પાણીની પણ યોગ્ય સફાઈ થઈ નથી।
નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ બોલે છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા થઈ રહ્યો છે. જે અગાઉ જે સત્તાભોગી પ્રમુખ દ્વારા ખરેખર ભ્રષ્ટાચાર થયેલ છે અને હાલમાં જે હમણાં નવા નિમાયેલા પ્રમુખ આવેલ છે એ શું કરે છે એ જોવાનું રહ્યું. ગત રોજ સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચાલતા હતા અને તેની જાણકારી અમને મળતા અમે ઘટના સ્થળે જાત તપાસ કરી, જાત નિરીક્ષણ કરી ને આગળની કાર્યવાહી કરવા માટે જે તે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. અમુક કાસ જે છે, જે મારુતિ બંગલોસ આગળ જે કાસ છે તે પણ ઊંડા કરવાની કામગીરી ચાલુ જ છે. હાલમાં પણ જલારામ મંદિર આગળ જે કાસ જે છે તેઓ ઊંડી કરવાની એ છે ને એ લગભગ આજે સાંજ કાં તો કાલ સુધીમાં પતી જશે. ફોકલેન મુકાવીને જે ભરૂચી નાકાથી આ બાજુ જે છે તે પણ કાસ ઊંડો કરાવવાની કામગીરી હાર્ટ વેટમાં છે. લગભગ આજે સાંજે કાં તો કાલ સુધીમાં એ પણ થઈ જશે. અંકલેશ્વર હાંસોલ પંથકમાં ખેડૂતોએ રસ્તા પર સૂકવેલા ડાંગરનો પાક રાત્રિના ધોધમાર વરસાદને પગલે પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર હાંસોદ પંથકમાં રાત્રિના સમયે અચાનક વરસેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા. ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાંસોદ પંથકના ખેડૂતો દ્વારા ખેતરમાં ભેજ વધુ હોવાથી ડાંગરનો પાક ખેતરમાંથી કાઢીને રસ્તા પર સૂકવવા માટે પાથરવામાં આવ્યો. જોકે રાત્રે પડેલા વરસાદને કારણે રસ્તા પર સૂકવવામાં આવેલો ડાંગરનો પાક પલળી ગયો. વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પલળેલા ડાંગરને ફરીથી બારદાનામાં ભરી અન્ય સ્થળે લઈ જઈ સૂકવવાની ફરજ પડી છે, જેના કારણે ખેડૂતોને વધારેની મહેનત અને ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ શહેરમાં વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જ્યારે શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર શોપિંગ સેન્ટર અને કસક ગરનારામાં વરસાદી પાણી ભરાયા હતા. ભરૂચ શહેરમાં પડેલા પ્રથમ વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. થોડા કલાકના વરસાદમાં જ શહેરના શક્તિનાથ વિસ્તાર પાસે આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગ્રાહકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ દર ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, છતાં સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવતા. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે થોડાક વરસાદમાં જ વિસ્તાર જળબંબાકાર બની જાય છે. આ તરફ શહેરના પ્રવેશદ્વાર સમાન કશ્યપ ગરનારામાં પણ પાણી ભરાઈ ગયા હતા. ત્યારે પ્રથમ વરસાદે જ નગર સેવા સદનની પ્રી મોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. અંકલેશ્વર જેડીસીમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ટ્રાન્સપોર્ટ નગરને હાલ હંગામી ધોરણે શરૂ કરવામાં આવતા ઉદ્યોગના માલવાહક વાહનોને પાર્કિંગની સમસ્યા હલ થઈ છે. અંકલેશ્વર જેઆઈડીસી દેશના અગ્રણી ઔદ્યોગિક વિસ્તારોમાંનું એક હોવાથી દરરોજ મોટી સંખ્યામાં ટ્રકો, ટેન્કરો અને અન્ય વ્યવસાયિક વાહનોની અવરજવર રહેતી હોય છે. લાંબા સમયથી વાહનોના સુવ્યવસ્થિત પાર્કિંગ અને માલસામાનના સંગ્રહ માટે વિશેષ સુવિધાની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રાન્સપોર્ટ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ નગરમાં કુલ 510 જેટલા નાના અને મોટા વાહનો માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. પરિણામે રસ્તાઓ પર થતું અનિયમિત પાર્કિંગ ઘટશે અને ટ્રાફિક વ્યવસ્થામાં પણ નોંધપાત્ર સુધારો થવાની શક્યતા છે. 13 મીટર ઊંચાઈ ધરાવતા કુલ 3125 ચોરસ મીટરના આધુનિક વેરહાઉસનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. વાહન ચાલકોને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સુવિધા માટે ટ્રાન્સપોર્ટ નગરમાં કેન્ટીન સહિતની વિવિધ જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ નગર કાર્યરત થતા અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં માલ પરિવહનની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે. આ સુવિધાથી લોજિસ્ટિક ક્ષેત્રને નવી ગતિ મળશે અને પરિવહન વ્યવસ્થામાં કાર્યક્ષમતા વધશે. રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા આ ટ્રાન્સપોર્ટ નગર અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇનવાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, બે સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત.
આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી ગેલ કમલોની સુધીના મુખ્ય રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી મંદગતિએ ચાલતી કામગીરીને લઈને ગઈકાલે વરસાદ પડતા સમગ્ર રસ્તો કાદવ કીચડથી ભરાઈ જતા વાહન ચાલકો સહિત લોકોને ચાલવામાં પણ મુશ્કેલી ઊભી થતા આ મામલે દોડી આવેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યોનો લોકોએ ઉઘાડો લીધો હતો. ભરૂચના સરવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી ચાલતી મંદગતિની કામગીરીના કારણે અત્યંત દયનીય અને કફોડી હાલતમાં ફેરવાઈ ગયો છે. અરેરાટી ભરી સ્થિતિ એ છે કે હજી તો ચોમાસાની શરૂઆત નથી, પરંતુ ગતરોજ રાત્રિના પડેલા સામાન્ય વરસાદના કારણે રસ્તા પરની માટી ધોવાઈ જતા સમગ્ર માર્ગ કાદવ કીચડથી ખદબદી ઉઠ્યો છે. ભરૂચ શહેરના નંદેલાવ અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં અનેક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટરો આવેલા છે. જોકે આ માર્ગ પર ગટર લાઇન અને માર્ગ સહિતની કામગીરી ચાલી રહી છે, જેના કારણે તે વિસ્તારમાં મોટી સંખ્યામાં ખોદકામની કામગીરી કરાઈ રહી છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંદગતિએ ચાલતી કામગીરીના કારણે ગતરોજ પડેલા વરસાદના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે સ્થાનિક રહીશ પરીક્ષિત મિસ્ત્રીના જણાવ્યા અનુસાર છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ રસ્તાની મંજૂરી માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. રસ્તાને પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ તો કરવામાં આવી, પરંતુ છેલ્લા 2 મહિનાથી વહીવટીતંત્રની ઘોર બેદરકારી અને મંદગતિને કારણે કામ અધૂરું લટકી રહ્યું છે. કાદવ અને સ્લીપરી રોડના કારણે દરરોજ અનેક વાહન ચાલકો, ખાસ કરીને મહિલાઓ અને ટુ વ્હીલર ચાલકો સ્લીપ થઈને નીચે પટકાઈ રહ્યા છે. વધુમાં પ્રતિબંધ હોવા છતાં માર્ગ પરથી બિલ્ડરોની ભારે ગાડીઓ બેરોકટોક પસાર થઈ રહી છે, જેના કારણે રસ્તો વધુ નિષ્ફળ બન્યો છે. ઉગ્ર લોકરોષની માહિતી મળતા જ ગ્રામ્ય પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા. જોકે ત્યાં એકઠા થયેલા નાગરિકોએ ચૂંટાયેલા સભ્યોને ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી. સ્થાનિક રહીશો પોતે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાક્યા છે. જો વહીવટીતંત્ર અને સ્થાનિક નેતાઓ દ્વારા આ માર્ગનું કામ તાકીદે પૂરું કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહે છે કે સ્થાનિકોના આક્રોશ અને ચીમકી બાદ ઘોર નિંદ્રામાં સૂતેલું વહીવટીતંત્ર જાગશે ખરું કે કેમ. મારું નામ પરીક્ષિત સાકરલાલ મિસ્ત્રી છે અને હું નારાયણ રેસિડેન્સી સોસાયટીમાં રહું છું. છેલ્લા 2 વર્ષથી અમે આ રસ્તા માટેની ભાગદોડ કરીએ છીએ બનાવવા માટેની, પણ કામ ચાલુ થઈ ગયું છે, પણ છેલ્લા 2 મહિનાથી કોઈ કામ થયું નથી અહીંયા. તેથી અત્યારે વરસાદ પડ્યા રસ્તાની હાલત બહુ જ કફોડી થઈ ગઈ છે.
અમારા રસ્તા કરતા ગામડાના રસ્તા સારા હોય છે અને પબ્લિક અત્યારે એટલું બધું કંટાળી ગયું છે હવે કે તમે લોકો કોઈ અહીંયા કઈ આવીને નહીં કરો રસ્તાનું કામકાજ તો અહીંયા બહુ મોટું આંદોલન થશે ને અહીંયાના કોઈ નેતાઓને કોઈ પડેલી નથી. 2-4 નેતાઓ અહીંયા આવીને અમે બોલાવીએ છીએ, તારે આવે છે, જોઈ જાય છે, પણ કામ આગળ કશું થતું છે નહીં. માટે મહેરબાની કરીને બધા નેતાઓ અને આગેવાનોને નમ્ર વિનંતી કે અહીંયા આવીને રસ્તાનું જેમ બને તેમ વહેલી તકે કામ પૂરું કરે, નહીં તો અહીંયા અમે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરીશું. શું તકલીફ એટલી પડે છે? તકલીફ એ જ રહી અહીંયા કે અત્યારે સવારથી સાંજ સુધીમાં વરસાદ એક જ પડ્યો છે, 10-15 અડધો કલાકનો. એમાં તો 25 થી 30 માણસો પડી ગયા છે. લેડીઝોને આવવા જવાની બહુ જ તકલીફ પડે છે, જેમની ગાડી સીધી ઊભી નથી રહેતી. તમે રસ્તાનો વિડીયો જોઈ લો, અત્યારે હાલત કેવી છે. પાછળનો રસ્તો જે જોઈ લો કેવી હાલત છે. હું જાતે 3 વાર પડી ગયો છું, મારી વાઈફ ને મારા છોકરા પણ પડી ગયા છે 3 વાર. ના રસ્તાની હાલત જોઈ લો, કોઈ નેતાને કે કોઈ આગેવાનને પડેલી નથી ને અહીંયા કોઈ જ આવતું નહીં. અમે જાતે જ બધી દોડધામ કરીએ છીએ, બધી કચેરીઓમાં જાતે અમે અહીંયાના લોકલ પબ્લિક જઈને બધાને અરજીઓ આપીએ છીએ, બધાને જાણ કરીએ છીએ, પણ કોઈ કશું કરતું છે નહીં. એટલે આ છેલ્લી વાર અમે કહીએ છીએ કે તમે આવીને આ રસ્તાનું કઈ ને કઈ કરો, નહીં તો પછી અમે મોટું આયોજન કરીશું કે જે રસ્તા રોકો આંદોલન કરીશું, અહીંયા બેસી જઈશું રસ્તા. એની જવાબદારી અમારી કોઈની રહેશે? તંત્રની જવાબદારી રહેશે, એમની લાપરવાહીની જવાબદારી રહેશે. ને મોટી ગાડીઓનું બંધ કરવું, જાહેરનામું પડી ગયું છે તો અહીંયાથી મોટી ગાડીઓ જાય છે બિલ્ડરોની. આ મોટી ગાડીઓ અહીંયા દરરોજ જ જાય છે, જેની રસ્તાની હાલત કફોડી થઈ ગઈ છે. નમસ્કાર. ગત રોજ રાત્રે વરસાદનું જે ઝાપટું આવ્યું એના કારણે સવન ચોકડીથી ગેલ રસ્તાનો જે માર્ગ છે ત્યાં ધૂળ માટીના લીધે રબડી જેવી હાલત ઊભી થઈ છે. પરંતુ તંત્રને સાથે રાખીને અત્યારે રોડનું નિરાકરણ તેમજ એની સાથે સાથે અવર જવર માટેનું અહીંયા કામ ચાલુ થઈ ગયેલું છે અને ટૂંક સમયની અંદર અહીંયા જીએસબી પણ બસાઈ જશે અને વ્યવસ્થિત એટલે રોલિંગ કરવામાં આવશે. તો નમ્ર જનતાને પણ વિનંતી છે કે થોડોક સાથ સહકાર આપે અને આપણે એને ભેગા થઈને ક્લિયર કરીશું. આમોદ તાલુકાના મચ્છાસરા ગામ ખાતે ચાલુ વરસાદ અને વાવાઝોડાને લઈને વીજ કંપનીની ડીપીમાં આગ લાગવાની ઘટનાને લઈને ગામમાં અંધારપટ છવાયો હતો. આમોદ તાલુકાના મચ્છાસરા ગામે ચાલુ વરસાદ દરમિયાન વીજ કંપનીની ડીપીમાં આગ લાગવાનો બનાવ બન્યો. પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રિના સમયે ગામમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાયો. આ દરમિયાન ગામમાં આવેલી વીજ ડીપીમાંથી અચાનક આગના તણખા ઉડવા લાગતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો. બનાવના પગલે ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાઈ ગયો. ડીપીમાં લાગેલી આગને કારણે કેટલાક લોકોના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન પહોંચ્યું હોવાની ચર્ચા ગ્રામજનોમાં ચાલી રહી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. જ્યારે ગ્રામજનોએ વીજ વ્યવસ્થાની યોગ્ય તપાસ કરી ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે. અંકલેશ્વર તાલુકાના વદર પાટિયા પાસે 12મી મેના રોજ જીવલેણ અકસ્માત કરીને ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસે ટ્રક ચાલકને પાનોલીથી ઝડપી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ઝઘડિયા જેઆઈડીસી રોડ પર અવાદર ગામના પાટિયા પાસે 12 મેના રોજ સાંજના સમયે 27 વર્ષીય અક્ષય વસાવા પોતાની બાઇક પર પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ટક્કર મારતા અક્ષય વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી. સારવાર દરમિયાન તેનું મોત થયું. અકસ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થયો. બનાવ અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિવિધ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવાઓ તથા અન્ય માહિતીના આધારે અકસ્માતમાં સંડોવાયેલ ટ્રક નંબર GJ12Y8410 ની ઓળખ કરવામાં આવી. વધુ તપાસ કરતા પાનોલી જેઆઈડીસીમાં રહેતા ટ્રક ચાલક વિક્રમ પ્રજાપતિની અટકાયત કરવામાં આવી. પોલીસે અકસ્માતમાં સંડોવાયેલ ટ્રક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના સક્કરપુર ગામમાં ગૌચર જમીનમાં દબાણ મામલે લેખિત જવાબ આપવા પહોંચેલા આદિવાસી પરિવારોને તાલુકા પંચાયતના અધિકારીઓએ એક ટેબલથી બીજા ટેબલ સુધી ધક્કા ખવડાવતા મામલો હવે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર તાલુકાના સક્કરપુર ગામ ખાતે આવેલી કરોડોની ગૌચર જમીન પર દબાણના મામલે વિવાદ વધુ ગરમાયો છે. તાલુકા પંચાયત કચેરી દ્વારા નોટિસ અપાયા બાદ લેખિત જવાબ આપવા પહોંચેલા સ્થાનિક આદિવાસી પરિવારોને કચેરીમાં યોગ્ય માર્ગદર્શન ન મળતા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. માહિતી મુજબ સક્કરપુર ગામના ખાતા નંબર 231 અને 481 હેઠળના સર્વે નંબર 400 તથા 379 ગૌચર જમીન પર બિનઅધિકૃત ખેડાણ કરી દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠી હતી. આ મામલે તાલુકા પંચાયત દ્વારા દિનેશ વસાવા, ધીરજ વસાવા, સંદીપ વસાવા અને જગદીશ વસાવાને નોટિસ પાઠવી સ્પષ્ટતા માંગવામાં આવી. અગાઉ 14 મેના રોજ DILR કચેરી દ્વારા સ્થળ પર માપણી હાથ ધરી પંચોની હાજરીમાં ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ મામલે તમામ પક્ષકારોને પુરાવા સહિત લેખિત જવાબ રજૂ કરવા માટે તાલુકા પંચાયત કચેરીમાં હાજર રહેવા જણાવાયું હતું. સમયસર હાજર રહેલા વસાવા પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે જવાબદાર સ્વીકારવાના બદલે અધિકારીઓ દ્વારા તેમને એક ટેબલથી બીજા ટેબલ પર ધક્કા ખવડાવવામાં આવ્યા હતા, જેના કારણે અરજદારોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. દિનેશ વસાવા સહિતના પક્ષકારોએ જણાવ્યું હતું કે જમીન સંબંધિત મુદ્દો હાલમાં હાઈકોર્ટમાં વિચારાધીન છે. ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય અને કેન્દ્ર સરકાર
સમક્ષ પણ ન્યાય માટે રજૂઆતો કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના આક્ષેપ મુજબ તંત્ર દ્વારા હેરાનગતિના હેતુથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૌચર જમીનને લઈને ઉભા થયેલા વિવાદે હવે કાનૂની તેમજ રાજકીય રંગ પકડી લીધો છે. આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાં પર સ્થાનિકોની નજર મંડાયેલી છે. અંકલેશ્વરના સારંગપુર ગામમાં જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે આદર્શનગર પાછળ રેલવે ટ્રેક નજીક બાવળની ઝાડીઓમાં કેટલાક કિસ્મો ગંજી પાના પત્તા વડે હારજીતનો જુગાર રમતા હોવાની માહિતી મળી. પોલીસ ટીમે 5 સાક્ષીઓની હાજરીમાં દરોડો પાડ્યો. દરોડા દરમિયાન ગિરિજેશકુમાર પવનકુમાર દીક્ષિત, દીપકકુમાર મનોજકુમાર સિંહ, સુખરામ મોતીચંદ બિંદ અને વિજયકુમાર રામપ્રસાદ ગુપ્તા નામના 4 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે આરોપીઓ પાસેથી અંગ ઝડતી દરમિયાન ₹11,570 રોકડા, 3 મોબાઈલ ફોન કિંમત ₹15,000 તથા જુગાર રમવા માટે વપરાતા પત્તા અને પાથરણ કબજે કર્યા. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ₹26,570. આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના પડકુદરા ગામ ખાતે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ જીઆઈડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ભડકોદરા ગામની રોશની એસ્ટેટ નજીક સદગુરુ ટ્રેડર્સ બહાર એક ઈસમ શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ઉભો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નોબલ માર્કેટમાં રહેતા હાસિમ માજીદ શાહ પાસેથી 3 બોરીમાં ભરેલા એલ્યુમિનિયમ પાઇપના ટુકડા મળી આવ્યા હતા. પોલીસે જથ્થા અંગે બિલ કે અન્ય આધાર પુરાવા માંગ્યા હતા, પરંતુ તે કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. તેમજ માલ અંગે સંતોષકારક જવાબ પણ આપી શક્યો ન હતો, જેથી પોલીસે ₹39,000ની કિંમતના એલ્યુમિનિયમ પાઇપના ટુકડાનો જથ્થો કબજે કરી હાસિમ માજીદ શાહની અટકાયત કરી હતી. સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ ભંગારનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સંકળાયેલી છે કે નહીં. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.